નમસ્કાર દર્શક મિત્રો, હું છું હાસ્ય કલાકાર મંથન પંડ્યા અને આપ સૌને ન્યૂઝ 18 ગુજરાતી પર હસાવવા માટે આવી ગયો છું. તો મારી સાથે ખડખડાટ હસવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે રસમસાઓ જુદી અને આજના રિવાજ છે સાવ નોખા. આજ મારે મન શબ્દ એ જ કંકુને ચોખા. એટલે જ્યાં મજા આવે ને હસી લેવાનું, કારણ કે અત્યારે એક એઆઈ અને બીજું બાય, આ બેને સાચવવાનું બહુ અઘરું છે. મારી બાજુ મેં કાકા રે, એને 4 વાર લગ્ન કર્યા. મેં કીધું કાકા 4 વાર લગ્ન કર્યા, ફાયદો કાંઈ થયો? મને કે હા ફાયદો થયો. મેં કીધું શું ફાયદો થયો? મને કે ઘોડા ઉપર બેસતા આવડી ગયું. પણ માણાની જાત રે ને હખણા રે નહીં. આ મુદ્દો વાયરલ છે એટલે વાત કરી દઉં. એક જણો ઘોડા ઉપર જતો હતો પણ માણાની જાત સીધી બેઠે, આ ઊંધો બેઠો. મેં કીધું એટલે માણા હોય સીધા બેઠે, ઊંધો કાં બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ગરી ગયો. કઈ રીતે પૂગી ન ઉતાર્યો. આ કાર્યક્રમમાં મારે આવવાનું હતું, દાઢી વધી ગઈ હતી તો દાઢી કરાવવા જવું હતું, પણ રાતના મોડું થઈ ગયું, 3 વાગી ગયા. મારા ભાઈબંધને કહું, મેં કીધું આ દાઢી કરાવવા જવું, અત્યારે કંઈ સલૂન ખુલ્લું ન હોય, હવે ક્યાં જવું? મને કે ચિંતા કરોમાં બેઠી જાઉં મારી ગાડીમાં, હું તમને લઈ જાઉં, તમારી દાઢી બનાવી નાખીએ. એની ગાડીમાં બેઠી ગયો, એક જગ્યાએ મને લઈ ગયો. સરસ મજાનું ઝાડવું હતું, ઝાડવા નીચે ખુરશી હતી, ન્યાય એક જણો પેટી લઈને બેઠો હતો. એને જઈને કે મંથન પંડ્યા હાસ્ય કલાકાર છે, પ્રોગ્રામમાં જવા માટે આવ્યા છે ને હલવાણા છે એટલે એની દાઢી કરી દે. હવે બાપ દાદા વખતની પેટી ખોલી, પેટીમાંથી હાબુ કાઢ્યો ને થૂક 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 કરવા માંડ્યો. અરે મેં કીધું આ શું કરે? મને કે આ તો તમે મારા ભાઈબંધ છો, મહેમાન છો, એટલે સાબુમાં થૂકીને બ્રશ પલારે, બાકી ડાયરેક્ટ ગાલ ઉપર થૂક્યા. ત્યાંથી ભાગ્યો. મેં કીધું મારે દાઢી નથી કરાવી, દાઢી વાવ છે એ હારી છે. આ પણ અઘરા અનુભવ થાય. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને દાઢી વધી ગયેલી જતી તો ત્યાં કરાવવા ગયો, બોર્ડ માર્યું હતું, લોકલ દાઢીના 20 રૂપિયા, એક્સપ્રેસ દાઢીના 60 રૂપિયા. મેં કીધું આપણે કલાકાર ગામના ખર્ચે દાઢી કરવાની હોય, એક્સપ્રેસમાં જઈ આવીએ. સલૂનમાં ગયો, મેં કીધું દાઢી કરવી, મને કે લોકલ કે એક્સપ્રેસ? મેં કીધું એક્સપ્રેસ. હાથમાં અસ્ત્રો લીધો, આમ માર્યો, આમ માર્યો. 2 મિનિટ પછી મેં કીધું હવે? મને કે થઈ ગઈ એક્સપ્રેસ. પણ મેં કીધું અડધા વાર છે, મને કે આમાં લોકલ સ્ટેશન નો આવે. એક્સપ્રેસ. મેં કીધું આ છે એનું? મને કે એના માટે લોકલમાં જવું પડે. પાછી વીવી કરાવી, ત્યારે રેડી. પણ અટાણે માણસો વ્યસને ચડી ગયા. ઘણા કહેતા હોય ને, માવો ખાવાથી માન વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, ચરસ પીવાથી ચમક વધે, તમાકુ ખાવાથી તેજ વધે. આ બધું ખાવાથી બાપની વાય ક્યાંય ન વધે. બાપા નવરા થઈ જાય. એક જણો વ્યસને ચડી ગયો ને ગાલ હાવ અંદર વયા ગયા. સલૂનમાં દાઢી કરાવવા ગયો, ગાલમાં ખાડા પડી ગયા. ઘડીક તો સલૂન વાળો મૂંઝાણો અને દાઢી કેમ કરી દેવી. પણ ઘરાક છે ને, ભગવાન કહેવાય. ખિસ્સામાંથી 2 હોપારી આપ્યા, એ કે 2 ગલોફે એક મૂકી દો એટલે તમારી દાઢી થઈ જાય. ઓલા સોપારી મૂકી દીધા, દાઢી કરી લીધી. પછી સોપારી કાઢીને આણે કીધું સલૂન વાળાને કે આ સોપારી કદાચ હું ગરી ગયો હોઉં તો શું થાય? સલૂન વાળો કે ઘણા ગરી જાય, બીજે દી પાછા હવારે આપી જાય. જ્યાં મજા આવે ને ખખડતા રહેજો, કારણ કે હસવામાં મજા છે. હમણાં પતિ પત્ની 2 બેઠા હતા, એટલે પત્ની એના પતિને પૂછ્યું, એ કે તમે મને કેટલો પ્રેમ કરો છો? અરે એ કે વાત પૂછમાં. એમ નહીં કે તમે મારા લગ્ન થયા ત્યારે મને કે સુંદરતા જોઈ, કે મારી મીઠી મીઠી વાણીથી તમે મારા પ્રેમમાં પડ્યા, કે મારા કુટુંબ એટલું મસ્ત ગ્રેજ્યુએટ કુટુંબ છે એટલે તમે મને ગ્રેજ્યુએટ કુટુંબની દીકરી તરીકે પ્રેમ કર્યો, કે હું એટલી સરસ હેન્ડસમ છું એટલે તમે મને પ્રેમ કર્યો. કઈ બાબત તમને મારા દિલ સુધી ખેંચી લાવી? બોલો ચા પીતો પીતો કે તારી મજાક કરવાની જો આ ટેવ છે ને, એ મને ખેંચી લાવી.
પ્રેમની મજા હોય, અમુક સમયે પ્રેમ કરી લેવાય, આ પાછું નીકળી જવાય. કોલેજમાં છોકરા ને છોકરીએ વાતો કરી તે એટલા પ્રેમમાં ઊંડા ઉતરી ગયા. ઠેઠ પછી લગ્ન લગીને વાત આવી ગઈ એટલે છોકરાએ હરવેકથી છોકરીને પૂછ્યું કે બકા તને એવું નથી લાગતું હવે આપણા લગ્ન થવા જોઈએ? છોકરી કે એવું લાગે છે પણ આપણા બે યાર લગ્ન કરશે કોણ? અઘરા માણસો અઘરા. મારી બાજુમાં એક માડી રે, સવારના પોરમાં હજી સોસાયટી હુતી હોય ને ત્યાં ભજન ચાલુ કરે, પગ મને ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. રઘુરાય પ્રસન્ન થયા. 5 દી પછી માડીને કે માડી ડંકે ધોઈ આવી, પણ તમારી પાસે નહીં આવવું. આ એવા અમુક અઘરા હોય, ભૂકા કાઢી નાખે. સોસાયટીની બહાર નીકળું એટલે મને બોલાવે, મને કે અહીંયા આવ બટા. મેં કીધું બોલો માડી. મને કે લે કાજુ બદામ ખાતો જા. હું તો કાજુ બદામ ખાઈ જાઉં. પાછો બીજે દી સોસાયટીની બહાર જાઉં એટલે બોલાવે, અહીંયા આવ બટા. હું જાઉં, આલે કાજુ બદામ ખાતો જા. મેં કીધું માડી હા હારા ઘરના માણસો, કરોડપતિ માણસો છુપાડીને ખાય, એ કાજુ બદામ તમે મને રોજ કાં આપો? મને કે મારો દીકરો ભાગીરથી ગંગાના દર્શન કરવા ગયો તો, ભાગીરથી ગંગા નીકળી ક્યાંથી? હવે હું હલવાણો. મેં કીધું એ ખબર નથી. મને કીધું પ્રસાદી ખાવી જ સારી લાગે, પણ મેં કીધું નથી ખબર. તમને ખબર? મને કે ખબર. જો ભાગીરથી ગંગા નીકળી ક્યાંથી સાંભળ, બે જા મારી બાજુમાં. હું તો માડીની બાજુમાં બેઠી ગયો ને માડીએ ભાગીરથી ગંગા નીકળી ક્યાંથી કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાનજન ધજા પર બિરાજે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુરને બાણાસુર જેની વંદના કરે શિવ, શિવના પત્ની પાર્વતી અને પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી જે ભાગીરથી ગંગા નીકળી. મેં કીધું માડી સમજાઈ ગયું, પણ આ કાજુ બદામ રોજ ખવડાવવાનું રહસ્ય શું? મને કે મારો દીકરો જાત્રાએ ગયો તો ત્યાંથી કાજુ બદામ લઈ આવ્યો. 5 વાગ્યામાં ઉઠી જાઓ, નાઈ ધોઈ ભગવાનની સેવા પૂજા કરું, ઠાકોરજીને ભોગ ધરું, પછી એ પ્રસાદ મારા મોઢામાં મૂકું. પણ મારે દાંત નહીં ને, 2 કલાક રાખું પછી તને આપી દઉં. મેં કીધું સાચી વાત, પોચા લાગતા હતા. હા, પ્રસાદી લેવામાં ધ્યાન રાખવું પડે. હમણાં એક જમાઈ સાસુના પાસે ગયો, સાસુને પગે લાગ્યો. સાસુ કે સુખી થાવ. ઓલો કે કાં પાછી લઈ જાઉં છું? અને આશીર્વાદ દેવામાં કે ઘરે વડીલો બેઠા, એ વાયરલ છે, શો જોવે છે, અને મારી નમ્ર વિનંતી છે નાના કલાકાર તરીકે આશીર્વાદ દેવામાં ધ્યાન રાખજો. ઘણા વડીલો આપણને આશીર્વાદ આપે, સુખી રહેજો. હજી કુંવારા આટા મારે, ભેગું નથી થતું 42 વર્ષે. મારો ભાઈબંધ છે ભાણો, ઘણાને હાથ ખોટના છોકરા હોય, હાથ ખોટનો ભાઈબંધ એવો અઘરો ક્યાંય ભેગું નથી થતું. હમણાં છાપામાં જાહેરાત આવી કે અમારા ઘરે 3 દીકરી છે ને 3 દીકરી માટે યોગ્ય મૂર્તિઓ ગોતીએ છીએ. ભાણો હવારના પોરમાં હજી હું તો ત્યાં છાપું લઈને આવ્યો. મને કે 3 દીકરી છે, 3 માટે યોગ્ય મૂર્તિઓ ગોતે, હાલો કે આપણે જાય. મેં કીધું આપણું રહેવા દે, તારું એકનું કર. અમે છોકરીના ઘરે ગયા, છોકરીના બાપા હારે વાતચીત કરી. મેં કીધું આ અમારો ભાઈબંધ છે, આની માટે છોકરી જોવા આવ્યા છીએ. મને કે આપણા ઘરે 3 દીકરીઓ છે, જે તમારા ભાઈબંધને યોગ્ય લાગે ઇન્ટરવ્યૂ લઈ લે, જો જે છોકરી ગમી જાય એની સાથે આપણે કે લગ્ન કરવા વિચારશું. મેં કીધું બહુ સરસ. બેઠા 5 મિનિટ, ચા પાણી પીધા. પછી છોકરીના બાપુજીએ રાડ પાડી, રિંકલ. ત્યાં તો રિંકલ એક રૂમમાંથી આવ્યું, પણ રૂપના અંબાર જેવી. જેવું બાયણું ખોલ્યું ત્યાં બારી ધ્રુજવા માંડ્યો. હા ને, અમુક બહેનો તમે ખબર હશે, બહેનોની વાત ઓછી કરીએ પણ આજ કહી દઈએ, અહીંયા બેઠા નથી એટલે. બાકી સ્ત્રી શક્તિ કહેવાય, પુરુષ સહન શક્તિ અને છોકરા યથાશક્તિ. ફૂલ નહીં ને ફૂલની પાખડી. હમણાં એક બેન બસમાં 6 છોકરા લઈને ચડ્યા, 6 કારો દેકારો કરે. બેનને કહું બેન હખણા ન રહેતા હોય તો અડધા છોકરા ઘરે રખાય. મને કે ડાયો થામાં, અડધા ઘરે જ છે. બોલ કેમ પૂગવાને? શિવરાત્રીનો મેળો હતો હમણાં જુનાગઢ. મારા કવિ મિત્ર, કલાકાર મિત્ર ચંદ્રેશ ગઢવીએ મને કીધું, મને કે શિવરાત્રીનો મેળો છે, જાય કે દામોકુંડ કોઈક સંતના આશીર્વાદ લઈ આવ, નાગા બાવાના મોટો કલાકાર થઈ જઈશો.
હું તો બસમાં દામોકુંડ પાસે ગયો, પણ હવે આ વખતે તો સાહેબ મહાકુંભ જેવો શિવરાત્રીનો મેળો થયો હતો. દેવોની પાસે દૂત રૂપારા સગરા રીએ, પછી બેરો રાખે ભૂત હિતો કૈલાસ વારો જોને કાગડા. ઈ મેળામાં હું બસમાંથી ઉતર્યો અને જેવો બસની ઉતરીને આમ થોડોક હાલ્યો ને તે એક બેણે મારી સામે દાંત કાઢ્યા. હવે ગમે એવો પુરુષ ડાયો હોય ઘડીક મોરલી ડાઉન થઈ જાય. એટલે મેં દાંત કાઢ્યા, પાછા એણે દાંત કાઢ્યા, મેં દાંત કાઢ્યા. કંડક્ટર બધું જોવે. મારી પાસે કંડક્ટર આવ્યો, વાહો પર હાથ ફેરવતો જાય. મને કે શું છે? મેં કીધું ઈ દાંત કાઢે, હું દાંત કાઢું, જામી જશે. મને કે મૂંગો રે, તારીમાં ગાંડી છે. 4 દી મેં દાંત કાઢ્યા હતા, હિસાબમાં લોચો પડ્યો. પણ ભાણા માટે અમે છોકરી જોવા ગયા. છોકરીના બાપુજીએ કીધું 3 દીકરી છે એમ કરીને રિંકલને બહાર બોલાવી. ભાણાએ છોકરી જોઈ લીધી. મેં કીધું ભાણા ગમે છે? મને કે હજી 2 જોવાની બાકી છે, જોઈ લેવા દો પછી આગળ વિચારીએ. એના પપ્પા કે કાંઈ વાંધો નહીં, અમારી રિંકલ છે, મોટી દીકરી છે, આ 42 વર્ષની છે. આની યારે જો તમારા ભાઈબંધનું નક્કી થાય તો મારી ઈચ્છા છે કે મારે કરિયાવરમાં 42,000 રૂપિયા આપવા છે. ભાણો કે કાંઈ વાંધો નહીં, અમે સ્વીકારશું. બીજી દીકરીને બોલાવું. બીજી દીકરીને બોલાવી. ટ્વિંકલ, ત્યાં તો ટ્વિંકલ રૂમમાંથી આવી. પણ એવી હૂક લકડી એમ ફૂંક મારો ને ત્યાં પતંગ ચગે ને એમ ઈ ઉડી જાય. એટલે મારાથી નો રહેવાનું. મેં કીધું આ બેનને જીમની જરૂર લાગે. તો છોકરીના બાપા કે એને જીમની જરૂર નથી, આરામની જરૂર છે. મેં કીધું આના કેટલા વર્ષ થયા? મને કે આ એનાથી થોડીક નાની, 38 વર્ષની. આની યારે જો તમારા ભાઈબંધનું નક્કી થાય તો 38,000 રૂપિયા કરિયાવરમાં હું આપીશ. હું તો રાજી થઈ ગયો. મેં કીધું ભાણા ગમે છે? મને કે હજી શાંતિ રાખો, છેલ્લી છે, જોવા દ્યો. મેં કીધું કાકા હજી તમારી નાની દીકરીને બોલાવો. નાની દીકરીને બોલાવી. સ્મિતા, તો સ્મિતા આવી. મેં કીધું ભાણા જોઈ લે, છેલ્લી જ છો, હવે કાંઈ છે નહીં. ભાણાએ જોઈ લીધી. મેં કીધું આ સ્મિતાની ઉંમર કેટલી? એ કે સ્મિતા 32 વર્ષની. જો આની યારે તમારા ભાઈબંધને ગમતું હોય, વાતચીત કરવી હોય, નક્કી થાય તો હું કરિયાવરમાં 32,000 આપીશ. પણ અમારો ભાઈબંધ 8 ફૂટનો એવો અઘરો, આમ સાઈડમાં નજર કરીને કે ડોહીમાનું શું રાખ્યું? વ્યાજબી બોલ. આગ્રહ હોય. મારી બાજુમાં કાકા રે હમણાં કાચબો લઈ આવ્યા. મેં કીધું કાકા કાચબાને શું કરવાનું? મને કે વૈજ્ઞાનિકો એમ કે કાચબો 150 વર્ષ જીવે. મેં કીધું તમે જીવવાના? મને કે કાચબા હાટું નહીં જીવવું પડે. અઘરા માણસો થઈ ગયા ભાઈ. અત્યારે વાત પૂછું મેં, એવા અઘરા. આને ટેન્શનમાં એટલા બધા જીવે, થાંભલા અરે ભટકાય તોય સોરી કઈ નીકળી જાય. મારો ભાઈબંધ આ ભાણાની વાત કરું ને, હમણાં ભાણો મારી પાસે રોતો આવ્યો. મેં કીધું શું થયું? મને કે પેટ્રોલ પંપ વાળાએ મને માર્યો. મેં કીધું તારો કંઈક વાક હશે? અરે મને કે કાંઈ વાક નહીં ભાઈ, 3 કલાક લાઈનમાં ઊભો રહ્યો છતાંય મને પેટ્રોલ પંપ વાળાએ 2 ફડાકા મારી દીધા. મેં કીધું એવું કઈ રીતના બને? મને કે હું અમદાવાદથી આવતો હતો, પેટ્રોલ વાળાનું નામ જોયું, પેટ્રોલ પંપ જોયો, તો મેં તો ગાડી કે લાઈનમાં રાખી દીધી. 3 કલાકે મારો વારો આવ્યો. મેં કીધું ડીઝલ નાખી દો, તો ઓલાએ મને 3 લાપટ મારી. પણ મેં કીધું હું કામ મારી? ત્યારે એણે મને કીધું કે આ CNGની લાઈન છે, ડીઝલ વાળો તો 300 ગાડી ડીઝલ પુરાવીને વહી ગઈ 3 કલાકમાં. બોલો એટલા બધા માણસો ટેન્શનમાં જીવે, ક્યાં જવું કંઈ ખબર નથી રહેતી. અમારે જુનાગઢથી રાજકોટ બકરી લઈ જવાની હતી. એમાં ST બસ આવી, એક ભાઈ ચડ્યો ને બકરી ચડાવી. કંડક્ટર કે શું છે? એ કે બકરી છે. પણ હું ક્યાં લઈ જાવી? કે રાજકોટ. અરે એ કે માલગાડી છે, સરકારની માણાની ગાડી છે, આમાં કઈ બકરા નથી લઈ જવાના. ઉતાર્યા. કોઈક ડાયા માણાને પૂછ્યું કે બકરી જુનાગઢથી રાજકોટ લઈ જાવી શું કરવું? એ કે એમાં ટેન્શન થોડું લેવાનું હોય, જા ઘરે સાલ લઈ આવો, ઓઢાડી દે, બકરીને તેડી લે અને બસ આવે એમાં ચડી જા. પણ એ કે કંડક્ટર પછી પૂછે તો કહી દેવાનું કે કંડક્ટરને કે અમારા મોટી ઉંમરના માજી છે, કમરેથી બેન્ડ વરી ગયા છે, એટલે એને અમારે તેડીને લઈ જવા પડે. માણાની બુદ્ધિ તો જુઓ.
તે ઘરે ગયો, સાલ લઈ આવ્યો, બકરીને ઓઢાડી દીધી, બકરી તેડી લીધી, એમાં બસ આવી, બસમાં ચડી ગયો, કંડક્ટર કે ટિકિટ, કે 2 ટિકિટ આપો, કે કોની? એ કે એક મારી અને એક આ અમારા 90 વર્ષના માજી છે ને એની, રાજકોટ માટેની. કંડક્ટર 2 ટિકિટ આપી, જુનાગઢથી બસ હાલતી થઈ, જેતપુર પૂગી, બકરીએ લીંડી કરી. તો પાછળ બેઠો તો એક જણો કે તમારા માજીની રુદ્રાક્ષની મારા તૂટી ગઈ. કંડક્ટર કે પારા ના ગણતા નેત્ર ભેગા નહીં થાય. પણ બેનો રહ્યા ને, મેં પેલા કીધું એમ સ્ત્રી શક્તિ કહેવાય. આ પાણીપુરી વાળા અમે દાંત કાઢીને ઓલાને ભૂલવી દે કેટલી ખાઈ ગયા. હમણાં એક બેન પાણીપુરી વાળા માથાકૂટ કરતા હતા, આમાંથી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી આપ્યું, આમાંથી કાં ના આપ્યું. ઓલો કે બેની હાથ ધોવાનું પાણી છે. મારી બાજુમાં એક બેન રહી, એના ઘરવાળાને કહેતા હતા કે આવતીકાલે કે સ્મિતાનો બર્થડે એટલે જન્મદિવસ, એટલે કે એને જન્મદિવસ એમ કે ગયો તો સ્મિતાના ઘરવાળા કે તમને ખબર છે સ્મિતા માટે ગુલાબના પાનવાળો ડ્રેસ સીવરાવ્યો, ગુલાબની કેક લાવ્યા, આખા ઘરમાં ગુલાબ પાથરા, તમને કોઈ દી આવો વિચાર નથી આવતો? ત્યારે આણે કીધું સ્મિતાનો ઘરવાળી છે એ ફૂલનો વેપારી છે, મારી છે, અને આપણે મરચાનો ધંધો છે. ઘણાને ધંધા મગજમાં ચડી જાય. એક બાપા ગુજરી ગયા, હું ખરખરે ગયો, મેં કીધું બાપાને શું હતું? મને કે નખમાય રોગ નહોતો. મેં કીધું ગુજરી કઈ રીતના ગયા? મને કે આસન કરતા કરતા. રે મેં કીધું આસન કરે માણસની જિંદગી વધે. મને કે વાત તો સાંભળો, સવારના 4 વાગ્યાના મારા બાપુજી ઉઠી જાય, ટીવી ચાલુ કર્યું, એમાં યોગાસનની ચેનલ ચાલુ કરી, એમાં ઈ કે એક સંતે કીધું કે ઊંડો શ્વાસ લ્યો, અને મારા પિતાશ્રીએ મારા બાપુજીએ ઊંડો શ્વાસ લીધો અને લાઈટ ગઈ. મેં કીધું પછી શું થયું? મને કે લાઈટ આવ્યા, બાપુજી ગયા. એટલે આમાં યોગી થવા કરતા જીવનમાં કોઈકને ઉપયોગી થાજો. આ એવો સમય છે, ઉપયોગી થાશો ને તો યાદ રહેશો. હા, વાયરલ છે મુદ્દો, એમાં તમને વાત કરું છું મોટા ભાઈ. એક ભાઈને મેં કીધું સેવાનું કામ કરવાનું, સેવાનું કામ કરવાનું, સેવાનું કામ કરવાનું. એક દી રાજી થતો આવ્યો, મેં કીધું હું કર્યું? અરે મને કે આજે સેવા કરી. એક સુરદાસ ને આ રોડના કાંઠેથી સામે રોડને કાંઠે મૂકી આવ્યો. મેં કીધું બહુ સારું કહેવાય. મેં કીધું પણ આવતા તારે કેમ કલાક થઈ? રોડ ક્રોસ કરતા 5 મિનિટ થયા, કલાક પહેલા તું ગયો તો મૂકવા, અત્યારે કાં આવ્યો? પણ મને કે એને જાવું તું થોડું, લોઠાએ હું લઈ ગયો. હું આવી સેવા કરે અઘરી. પણ માણસો ને અઘરા માણસો. આ પણ દાંપત્ય જીવનની મજા હોય. એક ભાઈ મને કહેતા લગ્નની સિઝન ગઈ ને એટલે મજા આવે. લગ્નની સિઝનમાં તો જલસા છે ભાઈ. હા, એક જણો લગ્નના જમણવારમાં ગયો, 20 ગુલાબ જાંબુ લીધા, એટલે 20માંથી બટકું ભરીને એઠું કરીને મૂકી દે. અરે મેં કીધું આ 20 ગુલાબ જાંબુ લીધા, ખાય એનો વાંધો નહીં, પણ આ બધામાંથી બટકું ભરીને કાં અડધા મૂકી દે? મને કે લોજિક છે કે તમે કલાકાર કે નહીં? મેં કીધું હા. મને કે તો તમને ન સમજાય. મેં કીધું પણ લોજિક કે હું આમાં લોજિક છે? મને કે એઠા કરી દીધેલા હોય ને તો ગુલાબ જાંબુ દડી ન જાય, કે શાકમાં ભેગા ન થઈ જાય. આ એઠા હોય એક સાઈડ રહે, બાકી કે શાકમાં રસામાં એ કે ભેગા થઈ જાય. આ પણ લગ્નની મજા છે. એમાં આજે હમણાં હું એક લગ્નમાં ગયો, સાહેબ બેનું ગીત ગાતા હોય, ધનુર ઉપડી જાય. હા, એવા અઘરા ગીત ગાય. બેની બા સાસરે જાશે, હે ગાડીમાં એકલી હમાશે, બેની બા સાસરે જાશે, હે ગાડીમાં એકલી હમાશે. મેં કીધું વરાજાને ક્યાં અમારે ડેકીમાં નાખવો? હા, ભેગું બેઠવા મેં કીધું ખર્ચો કર્યો. આ પણ અઘરું લગ્નની મજા હોય. હા, પણ ધંધો મગજમાં ન લઈ લેવો કોઈ દી. જીવનમાં તમારે હતાશ નહીં થવાનું, ધંધો મગજમાં નહીં ચડાવવાનું. ધંધો મગજમાં ચડી જાય ને ભાઈ ભૂકા નીકળી જાય. હમણાં એક રિક્ષા ચાલકના લગ્ન હતા. હવે તો સિસ્ટમ થઈ ગઈ ભાઈ. પહેલા આપણા બાપ દાદાઓ ભણતા ત્યારે બાજોઠ ઉપર બેઠતા, બાજોઠમાંથી ખુરશી આવી અને ખુરશીમાંથી હવે સોફા આવ્યા, ને એ સોફા એવા આમ રિમોટ દબાવે તો મારું બેટું ભેગું થઈ જાય, અને આમ રિમોટ દબાવે પાછું સીટું નોખી થઈ જાય. હા, હસ્તમેળાપ વખતે સીટું આમ ઊભી થાય, ફેરા ફરતી વખતે પાછી ભેગી થાય. આવી સિસ્ટમ હો. એમાંય હવે બધે ફેરા ફરવા સમયે બ્રેક પારે. હસ્તમેળાપ થઈ ગયો પછી બ્રેક આવ્યો. પછી ગોરદાદાએ કીધું કે હાલો વરાજા બેહી જાઓ.
વરરાજા બેઠી ગયા. પાછું ગોર મહારાજે કીધું કન્યા પધરાવો સાવધાન. કન્યા આવી તો એ ધંધો મગજમાંથી જાય નહીં ને અમુકને ભાઈ, એવા અઘરા માણસો હોય. હા, તેમ સાઈડમાં જઈને કન્યાને કે થોડીક આ બાજુ હજી આવતી રે, હમાઈ જાય એટલી જગ્યા છે. આ લીલા તોરણે પાછું આવ્યું ઘરે. આ પણ માણસો અટાણે એટલા અઘરા થઈ ગયા, કોઈ રીતે ઓળખી ન શકાય. એક ભાઈ મને રસ્તામાં મળ્યા, મને કે 500 રૂપિયા ઉછીને આપો. મેં કીધું હું તમને ઓળખતો નથી. અરે મને કે ઓળખે કોઈ, આપતું ને તમે કે આપો તો તમારી મહેરબાની. મેં 500 રૂપિયા નોટ આપી. મને કે ઉભા રહ્યો, 500 રહેવા દો કે 250 રૂપિયા જ આપો કે હું તમને 10 દી પછી પાછા આપી દઈશ. મેં કીધું હાલે 250 રૂપિયા લેતો જા. 15 દી પછી બજારમાં સામે મળ્યો. અરે મેં કીધું ઓલા 10 દી પછી કહેવાનો તો દેવાનો હતો, આ 15 દી થયા, 250 રૂપિયા લાવ. મને કે એમ તો મારે તમારી પાસેથી 250 લેવાના જ ને. બોલો આને ક્યાં પૂગી નો હતા. ભાણાના બાપા એવા અઘરા. સોસાયટીની બહાર નીકળ્યો, ભાણાના બાપા કૂતરાના કાન પકડીને બેઠા હતા. મેં કીધું કાકા હું કરો? અરે મને કે કૂતરાના કાન પકડ્યા. મેં કીધું પણ આ સારું ન લાગે. મને કે પણ પકડતો ખરી, કાનમાંથી પૈસા ખરે. મેં કીધું એવું? મને કે હા ખાલી કાન તો પકડ. હું તો કાકા પાસે ગયો. મેં કીધું લાવો. એક કાન મને પકડાયો, પછી મને કે ધીમેકથી બીજો કાન પકડ. મેં ધીમેકથી 2 કાન પકડ્યા. કાકા આમ સાઈડમાં જઈને ખિસ્સામાંથી બીડી કાઢી અને હરગાવીને મને કે જાન રાખજો, હડકાયું છે છોડતો નહીં. એમ કરીને કાકા હાલતા થઈ ગયા. હા, હમણાં ભાઈબંધ મારો ભાણો મને કહેતો, મને કે સેલ્ફી લેતી છોકરી અને બીડી પીતો પુરુષ 2 સેમ ટુ સેમ પોઝિશનમાં હોય ને એવા પોઝ આપતા હોય. પોઝની મજા છે. હમણાં ભાણાને મેં કીધું ભાણા તારી ઘરવાળી કાં રાડો રાડ કરતી હતી? અરે મને કે ભાઈ કે ફોટો મૂકવામાં ડખો થઈ ગયો. પણ મેં કીધું એવું શું થયું? મને કે મૂકવાનો હતો ફોટો એ કે ફેસબુકમાં એનો, અને મારાથી કે ઓલું વેચાણ થાય ને OLX પર મુકાઈ ગયો. કે હા એ કે એમાં માથાકૂટ થઈ. એક બેન એની બેનપણીને કહેતા હતા કે આપણે કે મોલમાં જઈએ ફોટા પાડીએ, 150-200 ફોટા પાડીને ઘરે આવ્યા. પછી એને ઘરવાળાને ફોટા બતાવ્યા. પછી એક ફોટો એમાંથી બેનને ગમ્યો એટલે એણે અપલોડ કર્યો. પછી અપલોડ થઈ ગયા પછી એણે રોન કાઢી કે એના મિસ્ટરને કે જોવો તો એ કે આમાં એ કે કેવું હોય કે ફોટો બહુ મસ્ત આવ્યો. એનો ઘરવાળો કે બસ પણ હવે એ કે શાંતિ જ રહે. એ કે પણ હવે જોવો કે આમાં એક લોચો થઈ ગયો. કે હું લોચો થઈ ગયો? કે મારા ફોટાની પાછળ એ કે જો કૂતરું ઊભું છે. તેનો ઘરવાળો કે ઉપર લખી નાખ કે આગળ દેખાય છે એ હું છું. આપણે બેનો અઘરા. દિવાળી પછી ઓલું વ્રત રે બેનો, ગરણી આકાશમાં જોવાનું, કારી 14નું વ્રત કહેવાય ને એવું. આપણને તો ન ખબર હોય, આપણે રહેતા ન હોય એટલે. હા, એક બેન એના ઘરનાને કહેતા હતા, પતિને કહેતા હતા, પિયુને કહેતા હતા, સાહેબાને કહેતા હતા, હસબન્ડને કહેતા હતા. હા ટૂંકમાં કે હું તમારા માટે 11 રહું, પૂનમ રહું, શનિવાર રહું, મોરાકાત રહું, એવ્રત જીવ્રત રહું. ઓલો કે તું શાંતિ રાખને, એ જ મારા માટે બધું છે, તારે કાંઈ રહેવાની જરૂર નથી, મૂંગું રે ખાલી. પણ દાંપત્ય જીવનની મજા છે. આ બેનો વ્રત કરે ને, મને વચ્ચે વાત યાદ આવી ગઈ એટલે આ વાયરલ છે એમાં કહી દઉં. હા, એક બેન અગાસીમાં ગયા, નાનકડી એવી ગરણી લઈને. એટલે હું મારી અગાસીમાં બેઠો તો મેં કીધું બેન આ શું કરો? મને કે વ્રત છે. કે ભાઈ મેં કીધું વ્રત હોય તો વ્રતમાં આ બધા બહેનો મેં કીધું સોસાયટીના ચારણી લઈને જાય. મેં કીધું આ તમે ગરણી લઈને કાં? મેં કીધું એ કે ચાંદાને જોવાનું હોય. પણ મેં કીધું ચારણી લઈને જાઓ, ગરણી લઈને ન જવાય. મને કે તમને સમજાય નહીં. કે ગરમ થઈ ગયો મારી આમે. પણ મેં કીધું હું સમજાય નહીં. મેં કીધું આ સોસાયટીની બધી બહેનું મેં કીધું અગાસીમાં જ છે. મેં કીધું જો ચારણી લઈને જાય મોટી જબર. મને કે પણ તમે સાંભળો કે ચારણી લઈને જવામાં વાંધો નથી. ચારણીમાં મોટા મોટા એ કે હોલ હોય, કાણા હોય, એમાંથી કે ચાંદો બહુ મોટો દેખાય. ચારણી મોટી હોય, ગરણી નાનકડી એવી હોય. આપણને ખબર ન પડે, જીવવા હાટું આપણી હાટું વ્રત કરે કે ટારી દેવા હાટું. પણ દાંપત્ય જીવનની મજા છે. એક છોકરો મને પૂછતો, મને કે પતિ પત્ની કોને કહેવાય? અરે મેં કીધું પતિ પત્ની એટલે સાંસારિક જીવનના રથ કહેવાય. મને કેમ લાંબુ કરો માં સાંસારિક જીવન રથ કહેવાય, ટૂંકમાં કયો?
એટલે બાળક પ્રમાણે મેં વાત કરી. ખિસ્સામાં મારે બોલપેન હતી, મેં બોલપેન કાઢી. મેં કીધું જો બેટા, આ બોલપેન છે એ પતિ કહેવાય અને એની અંદર જે રિફિલ આવે એ પત્ની કહેવાય. તો મારો બેટો મારી સામે જોઈને કે મને કે ઘણી બોલપેનમાં 4 રિફિલ હોય હો. બોલો ક્યાં પૂગો આવા છોકરાઓને? અઘરા છોકરા હોય. આ 10માની પરીક્ષા હમણાં નજીક આવી એટલે એક સાહેબે છોકરાઓને ઊભા કર્યા બધાને કે ઊભા થાવ વિદ્યાર્થીઓ, 10માની અને 12માની પરીક્ષા નજીક આવે છે, તમારે કાંઈ મગજમાં પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો, હું તમને કે મિત્ર તરીકે જવાબ આપીશ. એમાં એક નંગ વાહેથી ઊભો થયો કે સાહેબ એક જ પ્રશ્ન છે, જવાબ આપી દો તો તમને હાથ પેઢી લગીને મારું કુટુંબ નહીં ભૂલે. સાહેબ કે એવો બોલ, તારો પ્રશ્ન કયો છે? એ કે ખાલી આ એટલો જવાબ ટૂંકમાં આપી દો, આ પ્રશ્ન પેપર જે આવવાના છે એ પ્રેસ ક્યાં છે? પછી કે અમે લડી લેવું. અઘરા બાળકોને વતાવવાનું થાય. આ મારો નાનો ભાઈ છે, હું હમણાં હિંચકા ખાતો તો હિંચકામાં અવાજ આવતો. મેં મારા નાના ભાઈને કીધું, મેં કીધું જા કોઠા રૂમમાં જઈ ઓઇલની પિચકારી લેતા આવો. ઓઇલની પિચકારી લાવ્યો, હિંચકાના કડામાં મેં ઓઇલ કર્યું, અવાજ બંધ થઈ ગયો. પણ બાળક કહેવાય ને, નાનું મગજ મોટું મગજ એનું ડેવલપ થતું હોય ધીમે ધીમે. હજી આપણું નથી થયું તો એનું ક્યાંથી થાય? બાળકે સીધું મગજમાં વાત ઘુસાડી દીધી કે અવાજ આવે ઓઇલ પૂરા. 10 દિવસ પછી મારે ત્યાં મહેમાન આવ્યા, બપોરનું ટાણું ભાઈ, શિયાળાની કડકડતી ઠંડી અને અડદિયો અને દૂધ પાક ને પૂરી શાક ને ભાઈ મન મૂકીને મહેમાને ખાધું. મહેમાન કે અમે વયા જાય. અરે મેં કીધું વયું ક્યાંથી જવું, હુઈ જાઓ, સાંજે ચા પાણી પીને જાજો. હા, ને મહેમાનની નવરાઈ એટલી હતી તો હુઈ ગયા. એક મહેમાનને નાકોડા ચાલુ થયા, મારો ભાઈ સાંભળી ગયો, સીધો કોઠા રૂમમાં ગયો, ઓઇલની પિચકારી લાવ્યો, નાકમાં 3 ફુવારા માર્યા. મહેમાન હજી સામાન લેવા ન થઈ. પણ મજા છે. એક ભાઈ મને કહેતા, મને કે મંથનભાઈ મારા ઘરે મહેમાન આવે એ મને ખૂબ ગમે, મહેમાન જાય એ મને ખૂબ ગમે. મેં કીધું તો ગમે હું નહીં? મને કે રોકાય. રોકાય ને એ ન ગમે. પણ અમુક મહેમાન હોય સાહેબ આપણી બૂંદ બેહાડી દે. હા, મારે ત્યાં હમણાં મહેમાન આવ્યો. અમારા કાઠિયાવાડની અંદર, સૌરાષ્ટ્રની અંદર રિવાજ, મહેમાન આવે ને છોકરું નાનકડું હારે હોય તો એને કંઈક દેવું પડે. આ મારે ત્યાં મહેમાન આવ્યા, જાતા હતા ખિસ્સામાં મેં હાથ નાખીને 200ની નોટ નીકળી એટલે છોકરાના ખિસ્સામાં મેં આપી દીધી. છોકરાના બાપા કે એટલા બધા ન હોય, છોકરાને એટલા બધા ન હોય. મેં કીધું તો મને ખબર, આ નીકળી ગયા એનું શું કરવું? એટલા ન હોય તો અમને ખબર. પણ બાળક છે ને, બચ્ચે કે છોટે હાથોं को चांद सितारे छूने दो, बच्चे के छोटे हाथों को चांद सितारे छूने दो, 2-4 किताबें पढ़कर वो भी हम जैसे हो जाए. બાળકોની મજા હોય. અને દાંપત્ય જીવનની મેં પહેલા વાત કરી. દાંપત્ય જીવનની મજા હોય, પ્રેમી પંખીડાની મજા હોય. હા, હમણાં એક હોટલમાં કાકા ને કાકી જમતા હતા, મોટી ઉંમરના. અને કાકી એક કોરિયો કાકાના મોઢામાં જમાડતા હતા. એટલે હું ત્યાંથી મારા ટેબલ છોડી અને કાકાના ટેબલે ગયો. કાકીને કહું, વાહ. મેં કીધું વાહ, શું તમારો પ્રેમ છે આ. મેં કીધું 60-62 વર્ષની ઉંમરે તમારું દાંપત્ય આવું સરસ મજાનું. હું તો રાજીના રેડ થઈ ગયો. મને કે દાંપત્ય સરસ છે એવું કાંઈ નથી, ચોખ્ઠું એક છે. અને જમાડું નહીં તો 1.5 કલાકે જમે લકવા છે. પણ છેલ્લે જાતા મારા પ્રિય કવિ અને પ્રિય લેખક એવા હાસ્ય કલાકાર સાંઈરામ દવેની રચના કે સહજમાં જીવ જો હોઠથી કદી ઈશ્વર મળતા નથી, સહજમાં જીવ જો હોઠથી કદી ઈશ્વર મળતા નથી. અરે બધી પાર્વતીઓને શંકર નથી મળતા. પિતા પર્વતનું ઘર છોડી નીકળતી પીવું માટે કાંઠારી નદીને સાગર નથી મળતા. અમોને એવડા મોટા હૃદય બક્ષ્યા છે પ્રભુએ, અમારું કારજુ કાપેને એવા ખંજર નથી મળતા. અને કસોટી એની થાય જે સત્ય ઉપર જીવે છે, જૂઠાણા જીવને ઈશ્વર તણા મંજર નથી મળતા. અને બધા જ ઘરના સદસ્ય સાંજનું ભોજન કરે જો સાથે,
બધા ઘરના સદસ્ય સાંજનું ભોજન કરે જો સાથે, આ શહેર આખામાં ઘર 15 નથી મળતા. કવિ થવું કિસ્મત છે, કુદરતની જ કરામત છે, પણ સાંઈ બધાને શબ્દ એટલા સુંદર નથી મળતા. આપ સૌએ મને નિહાળ્યો તે બદલ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર અને આપ સૌ દર્શકોનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. હસતા રહેજો, મસ્ત રહેજો અને સ્વસ્થ રહેજો.